બધું તૈયાર છે, હવે મમ્મીજી આવે એટલી વાર. ઓ મેરે મૈયા જીના સોણા ના કોઈ હોયા ના કોઈ હોણા, જે મેં પિત્તલ દેવ સોણા બાખુદા. બધું કામ થઈ ગયું પણ હજી સુધી મમ્મીજી ના આયા. કોણ જાણે ક્યારે આવશે. એક તો આ વરસાદે એવો ટંગ 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 કરે જ રહ્યો. શું બનાવ્યું મારા હાટું? તમારા હાટું કાંઈ નથી બનાવ્યું. તો પછી આ થારી સજાવલ પડી તે એનું શું કરવાનું છે? થારી સજાવલ છે ને તારા હાટું નથી. તીએ કોના હાટું છે? મમ્મી હાટું બનાવી છે. તારે ખાવું હોય ને તો મમ્મીની રાહ જો, પછી આપણે ખાશું. મને એમ થાતું તો કે હું આવો દુબરો ને પાત્રો કેમ થાતો જાઉં છું. હવે ખબર પડી તું કઈ ખાવાનું દે તો જાડો થાઉં ને. ઘણા ખાતા જાય ને ખરતા જાય, અમે શું કરીએ? હા નકર હવે તો તે ના પાડી છે, નકર ક્યાં ખાવા દેવાની હતી. હા તીએ મમ્મીની રાહ જુઓ ને. મેં તમને ચક્કી દઉં કે ખાવાનું જ નહીં દઉં. મમ્મી આવે એટલે આપણે બધાય ભેગા બેહીને પછી ખાશું એમ કહું છું. હા દેવીજી હા. હું શું કહું છું ખબર છે? આ વરસાદ આવે હેરો તો લુગડા લીધા કે નહીં? લુગડા લેવાનું કામ મારું નથી, તારું છે. લુગડા લેવાનું કામ મારું હોય ને તો મારો લુગડા હું લઈ આવું, તમારા લુગડા તમે લઈ આવજો. કેવી અદેખી છે કા? પોતાના લુગડા લેવા ધક્કો ખાય છે તેમ નહીં થાતો કે મારે લઈ આવું લુગડા. હા અંતરે ભગવાને તમાર નોટ લખી દીધી લાગે, આ કામ પત્નીના ને આ કામ પતિના. જા ને ચુડેલ, કારા ડાબલા લગાયા હારી નથી લાગતી કઈ. ઊંડી અરખામણી લાગે છે. બોલતા ને ભાગે છે. 2 મિનિટ ઉભા તો ખબર પડે એમ કેમ બોલીને જાય છે. કોણ જાણે હમણાં તો ભૂતડાને કયો જીવડો કેળી ગયો છે. અમારા ગ્રહો જ નથી મળતા. હે ભગવાન, હવે તો મમ્મીજી આવે તો ભલું થાય. પાછો તો કે તું મારા માથાનો દુખાવો છે. મને એમ થાય હેરું હું તારો નહીં, તું મારો માથાનો દુખાવો છે. શંકર ભગવાન હાલ્યા દ્વારિકાન કાઈ, શંકર ભગવાન હાલ્યા. ઓહો આ વરસાદના ટમટમે તો લુગડે જ ન હુકાવા દીધા. હારું છે ઈ તો કે હવે તો બંધ થયો, નકર તો બંધ જ નતો થાતો. આવે ને જાય, આવે ને જાય. આ બાઈઓ શું કરે હેરી કોણ જાણે. ઓ જલપાબેન, વરસાદમાં પલળ્યા લાગો. હે ભૂતડી બેન, વડી મજા આવીને વરસાદમાં નાવાની. તમારે અવાય ને? ના રે બાઈ, પછી નાકે સીડા વર્ગ્યા હોય. હા શરદી તો મને પણ થઈ જાય હો. હા તીએ પછી રૂમાલ લઈને ફરજો રે, ઈનું ઈ સેડારું રૂમાલ લઈને ફરવાની બીકે થોડી વરસાદમાં નાવાનું મૂકી દેવાય. હા તીએ નાવ ને વહે સેડારું રૂમાલ લઈને ફરો ને નાકે સેડા ભલે વરગ્યા હોય. સારું લ્યો તો હવે તો વરસાદ રૂકી ગયો, આવો નીચે બેહીએ વાતો કરીએ. હમણાં તો ઘણા દિવસ થઈ ગયા હો, તમે તો મોઢું જ નથી બતાવતા. આવા વરસાદમાં ચા મોઢું બતાવવા આવું? અમારે અહીંયા કામનો જ છૂટકો નથી ને તમારે અમારું મોઢું જોવું છે કા? સારું સારું લ્યો. હા શોપિંગ બોપિંગ કરવા તો નથી જાવું ને? ના રે ના, શોપિંગ કરવા નથી જાવું હો. તમારે જાવું છે? વિચાર તો નથી કા કઈ મંગાવું તું? હવે મારી છે ને કાજલની ડબ્બી થઈ રહી છે, કાજલ લઈ આવજો ને. એ હા રાહ જોજો. હા તો ભલે લ્યો, તમે કામ કરો ને હું કામ કરું. વરસાદ તો રૂકી ગયો. એ હા, પોતે શોપિંગ કરવા જાય તો મોઘું મોઘું કેટલો ઉપાડી આવશે મલક બધાનું, અને એક 10 રૂપિયાની કાજલની ડબ્બી લેતા જીવ નથી હાલતો. પાછો તો કેક તમે જાવ ને તો લેતા આવજો. હવે તો કઈ છે નહીં, સોની મોની નીહરી જઈશ. પાછો તો 10 રૂપિયા દેતા જીવે ના હાલે, એવા તો બટકિયા. અને શોપિંગ કરવા જાય તો 500 રૂપિયા ને 1000 રૂપિયા ને 2000 ને 4000 ને દી આવશે. અહીંયા 10 રૂપિયા નહીં દે. અમારે અહીંયા 10 ના 2 પડીકા આવી જાય. અરે બાઈ, આજ તો યાદ એ નતો શનિવાર છે. હાજે તેલ ચડાવવા જવાનું છે ને મમ્મીજી એ આવી જશે. મમ્મીને કહીશ કે તમે તેલ ચડાવી આવો. હેજી મારી બિનતી સુન લો મારે ભગવાન, હમે ના સતાઓ જી. કીદી આવશે કોણ જાણે. કેરવાની રાહ જોઉં છું બેઠી બેઠી, મારું શરીર હુકાઈ જશે. મને ઊંઘ ન આવે તું જાગતી રહેતી, હું જમું નહીં તો તું ભૂખી રહેતી, ઓ મમ્મી મારી. હવે ટાણે આવો તો થાય મમ્મીજી. લે થોડીક નીંદર કર લઉં કા. ઓહો કેવી શાંતિ મળી. આવી શાંતિ તો ચાય ન મળે. કીધી હાથમ આઠમ આવે, હું તો 2 દી હરખી હુઈ, આખો દી નીંદર કરી.
બસ આવે એટલી વાર છે, આખો દી ઊંઘવાનું, બીજું કઈ કરવાનું જ નથી. હી. હે ભૂતડી, આખો દી કીધી ઊંઘવાનું છે? એ બાઈ મમ્મી તમે હાંભળી ગયા? તીએ રાડું પાડે તો હાંભળી જ જાવ ને. મમ્મી કઈ નહીં, એમ કહેતી હતી ખાતમ આઠમ બે દી આખો દી નીંદર કરવી છે. હા કરજે લે, એને તો હજી 1.5 મહિનાની વાર છે. હમણાં આવશે, જોજો ને કઈ વાર નથી. ઈ કે મમ્મી તમને કેમ મજા આવી હોય? ત્યારે મુય મજા જ આવે ને. સાચી વાત છે, ઓ પિયર કોને ના મજા આવે કા? તમે જી આયા પિયર, હવે મારો વારો ને. કઈ જરૂર નથી હો, આખું ઘર ખાલી થઈ જાય. હા વરી કઈ ની ન જવા દેવું હોય તો હાથમ આઠમ ને જી આવી. હવે તો સીધું દિવાળીએ જાટો મારવાનો છે. તમે તો રોકાઈ આયા, મને તો ના પાડી દીધી કા મોઢા ઉપર. એ બધી એ પછી વાતો કરશું, પેલા છે ને મને હરખી ભૂખ લાગી છે. ખાવાનું બનાવ્યું હશે ને? અસલનું બનાવ્યું છે મમ્મી, બધું તમારું ફેવરેટ. હે શેનું શાક કર્યું? શાક તો ઠીક, તમે એકવાર જોજો તો ખરે જોતા રહી જશો. હા છે મમ્મી, ભૂતળો ક્યાં ગયો? એને હરખી ભૂખ લાગી હતી, કેરવાનો કહેતો તો ખાવું છે. મેં કીધું મમ્મી આવે ને એના પહેલા કોઈને ખાવા બેહવાનું જ નથી. સારું કર્યું, કેટલા દી ભેગા નતા તે હવે ભેગા જ ખવાય ને. હવે મમ્મી એટલે જ ના ખાવા દીધું. ભૂતળો આવે જ છે, હાથ પગ ધોવા ગયો છે એટલે એ આવે આપણે જાય. તૈયાર થઈ ગઈ બધી કે કઈ બાકી છે બનાવવાનું? ના રે ના, બધું બનાવી નાખ્યું, કેરવાનું તૈયાર જ છે. મૂકી આવીશું ને દરવાજો કરી નાખ્યો બંધ, એટલે મેં કીધું મની ન ચાટી જાય. હા તો હારું લે, ખાઈ લે હાલ ટાણે. હાલો જમી લઈ, હાલો બધું તૈયાર જ છે. જમીન પછી આપણે બે હાહુ બેહીન વાતો કરશું હો ને. એ હા પેલા ખાવાનું તો દે, ઉંદેડા થોડે સેર્યા. હે મમ્મી, તમને મારી યાદ આવી હતી? તમને મારા વગર ખાવાનું નહીં ભાવતું હોય કા? મને ઘણું તો ન ભાવતું, પણ પેટ તણાય ને એટલું જ ભાવતું. ઘોર કળિયુગ. હે અન્ન દેવતા, કોણ જાણે આ બે કીડી આવશે? મને લાગી છે હરખી ભૂખ. એક તો આ ભૂતળીએ કયા ગ્રહમાંથી આવી છે, કોણ જાણે, ખાવા જ ન દે ને. કેવા અસલ પકવાન બનાયા, અને મારે ખાવું હોય તો શાક અને રોટલો, બીજું કઈ નહીં. દઈએ ન હોય, એક શાહ હોય. હા બેઠા બેઠા સેટ જમે છે રે કા? તને દેખાતો નથી? હું એક નમ રાહ જોઈશી રે, ભૂતળો આવે તો ખાવા બેહી. આ તો અહીંયા બેહીને ખાવાય મંડી ગયા. ભૂખડી બાર બંધ રે ને. હાલો ખાઈ લે, હાલો ભૂખ લાગી છે મને. હા ખાવાનું સરસ બનાવ્યું હો. ઠીક છે, શાકમાં તો મીઠું નથી નાખ્યું, પોતાનામ નથી તે. ચોચા નહીં કાઢવાના, સનમના ખાઈ લેવાનું. ચોચા નથી કાઢતો મમ્મી, કહું શું હું તો ખાલી. હા હવે સનમના ખાઈ લ્યો. મમ્મી આ બધું છે ને મેં સ્પેશિયલ તમારા હાટું બનાવ્યું છે, બાકી કોઈના હાટું નહીં. હા તો રેવા દે ને ખાવાનું, સૌથી મોટી થાળી લઈને તો પોતે બેઠી છે. તારી તો જો, તારાથી તો ઓછું જ છે મારી થાળીમાં. હે ભૂતડી તો આવી હુકાઈ કેમ ગઈ છે? તમારી રાહ જોઈ જોઈને હુકાઈ ગઈ મમ્મી. હે વરી મારી રાહ જોઈને હુકાઈ ગઈ કા? બચારીને ખાવાનું નહીં ભાવતું હોય ને પીવાનું નહીં ભાવતું હોય ને બજારનું તો હંચુડું નહીં ભાવતું હોય. મમ્મી ભૂતડીને હાવ સાચી વાત છે, ઓય તમારી યાદમાં ઝુકાઈ ગઈ છે. તમે હતા ને ત્યારે 2 ટણા ખાતી ને, પછી તમે ગયા ને તો 3 જ ટણા ખાતી. અને 2 વાર નાસ્તો કરે, અને ક્યારેક ક્યારેક પડીકો ખાય 3-4. અને પીવામાં ક્યારેક લીંબુ પાણી, ક્યારેક ઠંડુ. બસ આટલું જ હતું, ઘણું નતું કઈ. જો તો વાહે તો હુકાઈ જ જાય ને બચારી. પોતાની જીભડી મોઢામાં રહે ને, હું બોલું એટલે મને કહેશે જીભડી મોઢામાં રાખને. પેલા પગામાં જુઓ. સાચું બોલવામાં શું પગામાં જોવું હોય? કેવી ભટકાણી કોણ જાણે? અસલ રૂપારી ભટકાણી. મોઢું જોયું છે આરીસામાં, રૂપારી. ગધેડાને તાવ આવી જાય એવું તો મોઢું છે. પોતાનું જોયું છે, બાલ તો જુઓ જાણે સોટાયો. કોણ જાણે મગજ ક્યાં મૂકીને આવી છે. મારું પેટ તો ભરાઈ ગયો, મેં ખાઈ લીધું મમ્મી, તમે ખાઈ લ્યો. હું તો કહું ખાઈને ટાણે ઊભા થઈ જાજો ને, તમારું મગજ આમ જ ફેલ કરી નાખશે આ. મારું તો પેટ ફૂલ થઈ ગયું, મજા આવી ગઈ. હમણાં તો મીઠું નતું શાકમાં, અને હવે પેટ તો જુઓ ઘડા જેવું થઈ ગયું છે. ખાઈને પછી બોલાય નહીં, થોડોક આરામ કરાય અને કરવાય દેવાય. પછી તો આરામ જ કરવાનો હોય ને. ખાઈ જાય 4-4 રોટલી, 5-5 રોટલી, ને પાછા કે મીઠું નથી શાકમાં. ન ભાવે પછી હાથે બનાવી લેવાનું. હવે તમારું પૂરું થઈ ગયું? મમ્મીજી મારું નહીં, ભૂતળાનું પૂરું થઈ ગયું. હારું લ્યો, બંધ તો થયા. મેં તો કીધું બંધ થાશે કે નહીં, વરહાતની જેમ જ તમારી બોબડી બંધ નથી રહેતી. હવે હાચે મારશે ને તમને એક વાત કેવી હતી.
ઓલા સીતાબેન રે ને ઈ 10 રૂપિયા દેવા આવવાના હતા ઈ કે ફોન કરજે કે રમીએ જાય ને 10 રૂપિયા દઈ જાય એન કોઈ નથી કે હું આવશે ઈ 10 રૂપિયા દેવા ખાલી ચાય પીને જશે ને વરે કેસે 10 રૂપિયા ભૂલી ગઈ દેવાના ચાય પાવામાં તો કઈ વાંધો નથી પણ આપણે જઈને તો પોતે ચાય ન હામી કરે લે એકવાર પૂછે નહીં ચાય પીશો બનાવવાની તો કઈ નહીં પૂછવા ખાતર તો પૂછાય ને સાચી વાત છે ઓ મમ્મી તો એકવાર કેવું હોય તો કેજે ભલે ને રમી જાય અહીંયા જેવું કોણ થાય આપણે મન મોટું રાખવાનું ઈ પણ સાચી વાત છે ઓ મમ્મી મને મળ્યા તા મને કે તમે આજ અંબાજુ શાક લેવા આયા મેં કીધું હોય બસને કીધું કે મમ્મીજી પિયર ગયા છે તો કે ઠીક અહીંયા વરસાદ કેવો ઘણો આવતો ના રે ના ફાંફલો ચાલુ જોય આવે ને જાય તમારે તે કેવો હતો હે મમ્મી હું તો તમને વડી યાદ કરતી નો મમ્મી તું મને યાદ કરતી તી ભલે પણ મને ઈડકી નથી આવી હાલ ને ભૂતળી વાહરે વાતો કરીએ તે કેવી અસર ટાટી હવા આવે નિયત જો ગરમ ગરમ હાલો તો હવાઈ જાય અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી કરું હું સ્તુતિ આપની શીશ નામી ઓહો મમ્મીજી નવું શીખીને આયા લાગે કા પિયરમાંથી નવું કીર્તન શીખીને આયા અને આપણે જઈએ તો હું શીખીને આવીએ કઈ નહીં ડગરા